વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું સ્ટોલે ગઈ હતી પણ હું ઘરે આવી ગઈ છું આજે, કારણ કે થોડું મોડું થયું હતું એટલે. તો ગાઈસ ઘરનું બધું કામ આજે પતી ગયું છે અને જમવાનું ખાલી બનાવવાનું બાકી છે. હું પહેલાં દીદી જો મળતી આવો, દીદી શું કરે છે અને જોઈએ આપણે શું શાક બનાવ્યું છે શું નહીં તે જોઈએ. દીદીએ તો બનાવી દીધી છે વઘારેલી ખીચડી એમની માટે, એટલે અમે થોડી થોડી ખાઈશું. અને બીજું તો હું શાક બનાવી દઈશ, કારણ કે કાલે હું લાવી હતી વટાણા તો હું બનાવું છું. અને ત્યાં સુધી વઘારેલી ખીચડીને થોડોક નાસ્તો કરી લઈએ આપણે, કે કેવી બની છે કેવી નહીં. તો મેં તો આટલી જ લીધી છે, કારણ કે મારે થોડોક નાસ્તો કરીને આવી હતી. તો વઘારેલી ખીચડી એટલી મસ્ત બનાવી છે આજે, એમણે વટાણા નાખ્યા છે, લીલવા નાખી, બહુ મસ્ત બનાવી છે એટલે. થોડીક જ ખાઈશ અત્યારે. વટાણા ટામેટા અને બટાકાનું શાક આપણે કર્યું છે અને હું બનાવી દઉં છું. પછી મારે જવું છે સંભાર આપવા માટે, કારણ કે ફોન આવે એ પહેલાં હું આપી આવું તો સારું. પછી એમનો ફોન આવે મારે મોડું થતું હોય તો પહેલાં છે શાક વઘારી દઉં, કારણ કે આપણે બનાવ્યું છે એટલે હું પછી આપી આવું છું એમને. કુકરમાં બનાવી દઉં છું, એક સીટીમાં સરસ થઈ જશે. તો ગાઈઝ મેં સંભાર ભરી દીધો છે અને હું આવો આપવા જાઉં છું ફોન આવે પહેલાં, કારણ કે પછી ફોન આવે ને પછી મારે બનાવવાનું થાય જમવાનું ને બધું, એના કરતાં પહેલાં હું આપીને આવું છું સ્ટોલ ઉપર. ગાઈસ તું આજે સ્કૂલથી આવી ગયો છું અને મમ્મી અત્યારે રોટલી બનાવે છે. મમ્મી કેટલા સુધી બનાવે? બસ હું થોડી વારમાં રોટલી બનાવી દઉં, બટાકા લોકો ખાઈ દો હે તો પછી. અને મારા આજે વટાણા નહીં ખાવું, હું તો ઢોસો ખાઈશ. ખરેખર? હા. તો પછી વટાણામાં શું ખાવાનું? કોઈ સારું તો બનાવ. જો લે વટાણા બનાવે, વટાણાની રોટલી ખાઈ લે. ના એ ના ભાવે, હું ઢોસો આજે ખાઈશ. તો પછી તો એ ખાઈ લેજે, મને રોટલી શાક ખાઈ જાય ને. ના મને નહીં ભાવતું એવું. કોઈ વઘારેલી ખીચડી બનાવી ખાવીશ? ના એ જ મારે અમે બહુ ટાઈમ થયો ઢોસો ખાયા. તેના હવે આજે ઢોસો ખાવો છે અને હું બનાવી દઉં રોટલી પપ્પાની ને દીદીની ને મારી ત્રણેયની. દીદી તો કહે છે મારે ઢોસો જ ખાવો છે, પણ હું છે ને એને ઢોસો ખવડાવીશ પછી રોટલીનું શાક. મેં તો પહેલાં એમ કહું રોટલીનું શાક ખાઈ લે હે ને. હા તું હું તો ઢોસો જ ખાઈશ. ઢોસાને કેટલા ખાધા એમ? 3:15 ના 2:30 થી 3:15. હા સવા બેનો ટાઈમ થયો છે આજે. બનાવે. હેલો ગાઈસ, તો અમે લોકો આવ્યા છીએ ડીમાર્ટમાં અત્યારે. તમે તારે શું લેવાનું છે? આ તમે ડબ્બો લેવાનો હે, ટિફિન બોક્સ લેવાનું છે. અને મારે તો કંઈ લેવાની એના ટિફિન બોક્સ માટે જ આવ્યા હતા અને થોડું ઘણું કર્યું તો અત્યારે અમે 3 જણા જાય એટલે અમે 2 જ જણા લેવાના છે. હા આવી ગયું છે હવે ડીમાર્ટ, અમે જઈએ અંદર. ગાઈસ અમે તો અંદર આવી ગયા છીએ. ઉપરવાળી કેવી બોટલો છે એવી ને લે, આ કેવી બોટલો છે તો આવી 2-3 લઈ લે ને. આવી લેવી હોય તો બોલો. હા તો એવી લઈ લે. તો ગાઈસ સામ્યા માટે ટી શર્ટ લઈએ છે. કેવી છે સમેત? તારા માટે ટી શર્ટ લીધી જોજે કેવી છે. તને ગમો તો જ લેજે. ઓવર સાઈઝ મારી ચોઈસ છે. હું તો લઉં છું પણ એને તને ગમો તો જ લેજે. એ છે ને ગમી ભાઈ એના પેલી બ્લુ કલરની આ પ્લેન છે. તમે લેવા આવ્યા છો? મસ્ત લાગે છે. હા લઈ લો. ફટાફટ ઘરે આવી ગયા, કારણ કે સમીને કોચિંગમાં જવાનું હતું, 4:30નો ટાઈમ હતો. તો ફટાફટ આવી ગયા અમે લોકો રિક્ષા, અને શું કે અડધો કલાકમાં તમે જઈને પાછા આવતા રહ્યા. તો અત્યારે તો બધું ઘરનું પાછું કામે પડ્યું છે, ઘર કરવાનું છે, કપડાં બધું વારવાનું પડ્યું છે. તો ભાઈ શું કરું છું હવે ધીરે ધીરે, કારણ કે સમીને જાનું તો કોચિંગમાં, એટલે મેં કીધું હું બધું કામ પતાવી દઉં. પણ હવે શાંતિથી કરું છું. હવે ઘરે આવી ગઈ એટલે ચા બનાવું હું. તમે શું લાવ્યો? શું હું શું લઈને આવ્યો તું? ટિફિન બોક્સ. આજે નવો લીધો તે? મસ્ત છે આખું બોક્સ. કઈ છે પણ ઢક્કન ને બધું સરસ છે. ગમ્યો તને? તારે તું કેક હતો તો ને? મારા જેવો તો સેમ લીધો છે. એ તો હું લેવાનો હતો પછી અચ્છા પહેલા જયારે મેં તને કીધું તું, મમ્મીએ પછી ના પાડી દે કે રહેવા દે ના દે. 2 મિનિટ તને મમ્મીએ બોટલ માટે હા પાડી હોય અને શું કહેવાય લંચ બોક્સ માટે ના પાડી. મમ્મીએ ના પાડેલી તો લેવાનો તો કીધેલો જ એને લંચ બોક્સ, પણ એને ખબર નથી લેવાનો છે કે નહીં લેવાનો. પાણી તમે તો બોટલ ના પાડેલી મને શું કે ના લેતો. ક્યારે કીધું એવું? ઓય ઇલ્ઝામ લગાવ પહેલા હરકી રીતે કરી લે. કોઈને
મેં તો જ્યારે દીદીનો લીધો ને ત્યારે તને કીધેલું સૌમ્ય. નહોતું કીધું. શું નહોતું કીધું? વાંધો જ નહીં. આમ સામે જો પહેલાં. કેમ નહોતું? ક્યારે નહોતું કીધું? શ્રેય નહોતું કીધું ને મેં? મને નહીં ખબર, મેં તો લઈ લીધું તો મારી પણ મેં તને કીધું તું કે સૌમ્ય તું લઈ લેજે. તે શું કીધું કે અત્યારે આવો નહીં લેવો એમ કીધેલું છે. બરાબર? પણ તને આ ગમ્યો ને હવે? આમ સામે જો પહેલાં મારી મારા સવારમાં મમ્મી ઢોસો બનાવવાનો લઈ દે. ઢોસો લઈ જઈશ. એ ના આવું ખરાક ને સૌમ્ય? ના મને નહીં ગમે. કેમ? શું ના? ના મને ના ગમે. પાછળ છે તો તો તે આપણે તો જમવાનું સરગવો અને ખીચડી બનાવી દીધી છે બરોબર છે અત્યારે હા. રેડી કરી દીધું છે હવે બસ 5 મિનિટમાં હવે જમી લઈએ કોઈ ખબર નહીં ચા બનાવવાનું શું થયું હે કોઈ ચા બનાવવાનું ના બનાવી હા તો હવે જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈએ સરગવો અને ખીચડી બનાવી છે પપ્પા આપણે એ લાવ્યા હતા દાળ વડા તું મને કીધું પણ નહીં. પણ દાળ વડા તો ખાઈ લીધા ખાઈને હવે ખીચડીનું શાક બનાવી દીધું છે હવે આપણે જમી લઈએ ગળી નહીં સમય ચાલશે મમ્મી તો એમ બી તારા બહુ કયો ભાવે છે. સમ્યા દહીં લેવા જાસ તું જાને બેટા નીચે હું અત્યારે ના જાઉં. શું થાય કૂતરા પાછળ હે શું ના જાને મારે બેટા તો અત્યારે. કેટલી રાત થઈ? ગાડી જઈને હું કહું છું કે તું જા લેવા પણ એ નથી જતો એટલે મારે હવે જવું પડશે તો આપણે પહેલાં જમી લઈએ જમ્યા પછી તો ગાઈસ આપણે તો જમી લીધું જમીને બેઠા છીએ હવે સુવાની તૈયારી આપણે તો સોડા પીવા જવાનું ના કેન્સલ જાવ ને મારી ટીવી છે લઈને આવજો તો મારા માટે. સૌમ્ય આને કહે છે સોડા પી છે તો ગાઈસ હું ને સૌમ્ય જઈએ સોડા પીવા માટે નાહી જઈએ 9:30 તો થઈ ગયા છે શ્રે અને તાર વાળ ધોવાના જ સવારમાં ધોજે ના સવારમાં ના તારે હા તો તું અત્યારે ધોવા તો અત્યારે જ સવારમાં ધોશે મારી અમારી ચેનલ હે પણ તો 9:30 તો થઈ ગયા હા તો આપણે ઊંઘી 11:30 વાગ્યા સુધી ત્યાં સુધી તો છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ